આપણા શરીરમાં વિટામિન ઈની ઉણપ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે. વિટામિન્સના ઘણા પ્રકારો છે. બધાના અલગ અલગ ફાયદા છે. વિટામિન ઈ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ સાથે વિટામિન ઈના ફાયદાઓમાં ઘણા પ્રકારની એલર્જીને દૂર કરવાનો પણ સમાવેશ થાય છે. જો તમારા શરીરમાં વિટામિન ઈની ઉણપ છે, તો તમે અનેક પ્રકારની એલર્જીનો શિકાર બની શકો છો. વિટામિન ઈની ઉણપને દૂર કરવા માટે ઘણા ખોરાક છે, જેનું સેવન કરી શકાય છે. ત્વચાની સમસ્યાઓનો સામનો કરવા માટે વિટામિન ઈનું સૌથી મોટું મહત્વ છે. જો તમે આ મહત્વપૂર્ણ વિટામિનની ઉણપને અવગણશો, તો તમારે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિટામિન ઈ માટે ખોરાક લેવો મહત્વપૂર્ણ છે, કારણ કે આપણા શરીરમાં મોટાભાગના વિટામિન્સ આપણા ખોરાક અને ખાવાની ટેવમાંથી મેળવવામાં આવે છે. જો તમે પણ વિટામિન ઈની ઉણપથી પરેશાન છો, તો દરરોજ આજના વિડીયોમાં જણાવેલા આ ખોરાકનું સેવન કરો. દરરોજ બદામનું સેવન કરવાથી વિટામિન ઈની ઉણપથી બચી શકાય છે. બદામને વિટામિન ઈનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. બદામને રાત્રે પાણીમાં અથવા દૂધમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી તમારા શરીરમાં વિટામિન ઈની ઉણપ દૂર થઈ શકે છે. આ સાથે તમે નાસ્તા તરીકે બદામ પણ ખાઈ શકો છો. એવોકાડો, જેને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે, તે ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. એવોકાડોમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે. વિટામિન ઈની ઉણપને દૂર કરવામાં પણ એવોકાડો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવોકાડોમાં મળતા વિટામિન સી જેવા પોષક તત્વો પણ ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે. ઘણા એવા બીજ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર સૂર્યમુખીના બીજ તમારા પાચન તંત્રને સક્રિય રાખવામાં મદદ કરી શકે છે. તમે સૂર્યમુખીના બીજને દહીં, પોરીજ અથવા સલાડ પર છાંટીને ખાઈ શકો છો. સૂર્યમુખીના બીજને આહારમાં સામેલ કરીને શરીરમાં વિટામિન ઈની ઉણપને દૂર કરી શકાય છે. બ્રોકોલીમાં વિટામિન્સની સાથે ફાઇબર અને પ્રોટીન પણ મોટી માત્રામાં જોવા મળે છે. બ્રોકોલી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તમે તેને સૂપ અથવા સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો. બાફેલી બ્રોકોલીના સેવનથી પણ વિટામિન ઈની ઉણપ દૂર કરી શકાય છે. આયર્ન અને વિટામિન ઈથી ભરપૂર પાલકને તમારા આહારમાં સામેલ કરવી જ જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સનો ખૂબ જ સારો સ્ત્રોત છે. ખાસ કરીને તેમાં વિટામિન ઈ મોટી માત્રામાં જોવા મળે છે. હવે વાત કરીએ વિટામિન ઈના સ્વાસ્થ્ય લાભો વિશે. તે મહિલાઓમાં માસિક ધર્મ દરમિયાન થતા દુખાવામાં રાહત આપી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે વિટામિન ઈની ઉણપ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં ફાયદાકારક. વિટામિન ઈ વાળની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક છે. તે લાલ રક્તકણોના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે. એલર્જીના નિવારણમાં પણ વિટામિન ઈ ઉપયોગી છે. વિટામિન ઈ ત્વચાની સંભાળ રાખવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. વિટામિન ઈ મેનોપોઝ પછી મહિલાઓમાં સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.